પણ જો આ જગતમાં ઉંમરથી મોટા હોવું એ મોટું નથી. ભાગવત કહે છે વયોવૃદ્ધ એ વૃદ્ધ નથી, જ્ઞાન વૃદ્ધ જે છે એ વાસ્તવમાં વૃદ્ધ છે. પછી ભલે 5 વર્ષના પ્રહલાદ મહારાજ બોલતા હોય ને તો આખા વૈષ્ણવ જગતના આચાર્ય છે. ઉંમર ભલે 5 વર્ષ છે, એ 5 વર્ષના ધ્રુવ મહારાજ બોલતા હોય ને તોય આચાર્ય તો ઈ છે. આપણી ઉંમર ભલે 100 વર્ષ હોય, પણ 100 વર્ષમાં જ્ઞાન નથી તો ઉંમરનો શું મતલબ છે ભાઈ? તો કૃષ્ણ તત્વના જ્ઞાતા છે આ બાળકો. પણ બ્રજવાસી છે એ કે નહીં, આની વાત તો નહીં માનવામાં આવે. ભલે કૃષ્ણ તત્વના જ્ઞાતા હોય, આની વાત માનવાની થતી નથી. અને એ સમયે સુખદેવજી કહે છે કોઈએ વાત ન માની, નતે શ્રદ્ધિરે ગોપા, કોઈએ વાત માની નહીં. અને બધાએ કીધું બાલ ભાષિતમ ઇતિ ઉત્ય, આ તો બાળકો બોલે છે, હવે છોકરાની વાતમાં શું હોય, છોડો હવે આ બધી વાત. પણ અપ્રમેયમ બલમ તસ્ય બાલકસ્ય ન તે વિદુ, પણ એ બાળકના અપ્રમેય ભગવાનના અનલિમિટેડ બળને આ બ્રજવાસીઓ જાણતા નહોતા. અને એટલા માટે બાળકોની વાત તો માની નહીં. પણ જોવો યશોદાજીનું કામ શું છે એ જોવો. આ યશોદાજીને ખબર પડી ગાડું ઉલ્લી ગયું છે, લાલાને કાંઈ થયું નથી, પણ માં છે ને એને ચૂક કાંઈક તો ઉત્પાદ છે. તરત જ પંડિતોને કીધું ટીમ અહીંયા વહી આવો. જેવલા બ્રાહ્મણો સ્વસ્તિ વાચન વેદપાઠ કરતા અહીંયા આવો. હું કાંઈક ગ્રહોનો ઉત્પાદ છે. રુદંતમ સુતમ આદાય યશોદા ગ્રહ શંકિતા. યશોદાજીના મનમાં એ છે ગ્રહ ઊંધા થઈ ગયા છે એટલે ગાડું ઊંધું થયું. તો ગ્રહની શંકાના કારણે પહેલા તો લાલાને ખોળામાં લીધા. બ્રાહ્મણોને કીધું સ્વસ્તિ વાચન ચાલુ કરો, શાંતિ પાઠ શરૂ કરો જલ્દી. અને એ બ્રાહ્મણોએ કૃતસ્વસ્તન્યનમ વિપ્રે સુક્તે સ્તનમ આપયાત. પહેલા સ્વસ્તિ વાચન કરાવ્યું, પછી શાંતિ પાઠ કરાવ્યો. યશોદાજીના મનમાં મૂળ વાત તો આવતી જ નથી કે ઓલા છોકરાઓએ કીધું કે આ રોવે છે, આ હું કામ રોવે છે કે આને દૂધ પીવું છે. તો યશોદાજી કૃષ્ણને દૂધ પીવડાવવાનું ભૂલી ગયા. નહીં, પહેલા આનું સ્વસ્તિ વાચન કરો, એ ભલ રોવે ઘડી. કૃષ્ણને રડતા મૂકીને બધા જે કાંઈ વિધિઓ હતી એ બધી કરાવી અને પછી કૃષ્ણને ખોળામાં લીધા અને એને સ્તનપાન કરાવ્યું. અને આ રીતે કૃષ્ણ શાંત થયા. હવે જો આ ગાડું જે ઉલટ્યું છે એ કોઈ સામાન્ય ઘટના નથી. કારણ કે પૂતનાને જ્યારે કંસે મોકલી પછી ભગવાને એને ઉદ્ધાર કરી દીધો, મારી નાખી. કંસ પાસે આ સમાચાર પહોંચ્યા તો કંસને થયું કે પૂતનાને મારી નાખી, આ કેવો બાળક છે. આમ જોવો તો એ રમકડું મોકલ્યું છે મામાએ ભાણિયા માટે, પણ આ ભાણિયો એવો તોફાની હતો, જેટલા રમકડા મોકલે ભાંગી નાખે, કોકને મવડી નાખે, તોડી નાખે. હોય ને કોઈક તોફાની છોકરાઓ હોય તો તોડી નાખે રમકડા. પૂતનાને તોડી ઢીંગલી મોકલી, ઢીંગલી તો તોડી નાખી. ભગવાન કે હું પુરુષ છું, મારે ઢીંગલાનું કામ છે, ઢીંગલી નહીં ઢીંગલા મોકલો. તો એ સભામાં જે અસુરો બેઠા હતા, પૂતનાનો વધ સાંભળીને અમુક તો અસુરોને એમ થયું કે ત્યાં જવા જેવું નથી. પણ આ શકટાસુર બેઠો હતો ત્યાં, તો પેલો બાજુવાળાએ ચડાવ્યો, કે તું બધા કરતા બળવાન છો, તું જા. શકટાસુર ઈ તાહમાં આવી ગયો, કે કોઈ ન જાય તો વાંધો નહીં, આપણે તૈયાર છીએ, હું જાઉં. તો કોઈ ચેલેન્જ સ્વીકારવાની હોય તો શું કરે, પાનનું બીડું ફેરવે સભામાં, ખબર તમને આ ઘટના. અને જે બીડું ઉઠાવે એ માની લેવાનું કે આ મિશન માટે તૈયાર છે. તો એટલે બાજુવાળાએ ચડાવ્યો ને ત્યાં રેડી થઈ ગયો શકટાસુર. અને આવ્યો, આવીને હવે એની પાસે શરીર નહોતું, વાયુરૂપ હતો. તો આવ્યો ને આવીને એ ગાડા, એ શકટમાં એને પ્રવેશ કર્યો. ગાડાને સંસ્કૃતમાં શકટ કહે છે. તો એમાં પ્રવેશ થયો, ભગવાને એને મારી નાખ્યો, એટલે એનું નામ શકટાસુર થયું. મૂળ નામ એનું શું છે કોઈ જાણતું નથી, ભાગવતમાં ક્યાંય ઉલ્લેખ નથી. પણ આ શકટાસુર જે છે એ પૂર્વ જીવનમાં એક અસુર હતો, હિરણ્યાક્ષનો પુત્ર, જેનું નામ હતું ઉત્કચ. બહુ બળવાન. અને એકવાર એણે લોમસ ઋષિના આશ્રમમાં બધા વૃક્ષો તોડી નાખ્યા. લોમસ ઋષિને આવ્યો ક્રોધ. એણે કીધું, હે દુષ્ટ, તું દેહ રહિત થઈ જા.
શરીર વગરનો થઈ જા. અને સાપ જેમ કાચળી ઉતારે એમ એનો દેહ માંડ્યો ગળવા. અને ગળતા ગળતા એને પ્રાર્થના કરી કે હે ઋષિવર કાંઈક કૃપા કરો. જો એક વાત શ્રીમદ ભાગવતમાં સમજવા જેવી છે, જેટલા પણ સામર્થ્યવાન ઋષિ મુનિઓ છે, કોઈ પણ વ્યક્તિને શ્રાપ આપે છે ને જ્યારે, તો સમજી લો કે નિકટના સમયમાં એ ભગવાનને મળવાનો છે. ભગવાનના ભક્તો શ્રાપ આપે કે આશીર્વાદ આપે, એમાં સામેવાળાનું હિત જ હોય છે. લોમસ ઋષિએ ભલે શ્રાપ આપ્યો આને કે તું શરીર વગરનો થઈ જાય, પણ જ્યારે ક્ષમા યાચના કરી તો કીધું દ્વાપરમાં કૃષ્ણના સ્પર્શથી તારો ઉદ્ધાર થઈ જાય. હવે એક વિચારવા જેવી વાત એ છે કે હિરણ્યાક્ષ થયો સતયુગમાં, એટલે એનો પુત્ર ઉત્કચ છે એ પણ સતયુગમાં પ્રગટ થયો. તો એ સતયુગ અને દ્વાપર વચ્ચે ભગવાનના કેટલા અવતાર થયા? અનંત અવતારો થયા. તો લોમસ ઋષિ અને એવું શા માટે કીધું કે દ્વાપરમાં જ્યારે કૃષ્ણ આવે ત્યારે તારો ઉદ્ધાર થાય? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. ત્રેતામાં રામ આવ્યા, એની પહેલા વામન, વરાહ, કેટલા બધા અવતારો થયા ભગવાનના. તો કોઈ અવતાર પાસે ન મોકલ્યા અને કૃષ્ણ પાસે કેમ? એનો ઉત્તર શ્રીમદ ભાગવત કહે છે 1:3:28, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આ સંસારમાં જેટલા ભગવાનના અવતારો છે, રામ, નરસિંહ, વરાહ, વામન, મત્સ્ય, કૂર્મ, આ બધા અવતારોનું મૂળ જે છે, સૂતજી કહે છે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. તો આ બધા અવતારોમાં ભગવાનના 3 અવતારોને પૂર્ણ અવતાર માનવામાં આવે છે. લઘુ ભાગવતામૃતમાં રૂપ ગોસ્વામી કહે છે 3 અવતાર પૂર્ણ છે: નરસિંહ, રામ અને કૃષ્ણ. નરસિંહ અવતાર પૂર્ણ અવતાર છે, રામ પૂર્ણ અવતાર છે, કૃષ્ણ પૂર્ણ અવતાર છે. અચ્છા, એક પ્રશ્ન, આ ત્રણેયમાં શ્રેષ્ઠત્વ કોનું સિદ્ધ છે? આ ત્રણેયમાંથી શ્રેષ્ઠ કોણ છે? ભગવાન કૃષ્ણ. કારણ કે નરસિંહ ભગવાને, અચ્છા, વિષ્ણુ પુરાણની કથામાં આપણે લઈએ કે નરસિંહ ભગવાને હિરણ્યકશિપુનો વધ કર્યો, વરાહ અવતાર લઈ અને ભગવાને હિરણ્યાક્ષનો વધ કર્યો. મુક્ત ન થયા, બે પાછા જન્મ્યા. પાછો એનો જન્મ થયો ત્યારે એ બંને રાવણ અને કુંભકર્ણના રૂપમાં પ્રગટ થયા. ત્યારે ભગવાને રામ અવતાર લીધો, એને માર્યા. પણ આ ત્યારે પણ એની ભગવાનમાં ભગવત બુદ્ધિ ન થઈ, મનુષ્ય બુદ્ધિ હતી કે આ એક મનુષ્ય છે, બળવાન છે ને મને મારી નાખ્યો. પહેલા ભગવાનમાં પશુ બુદ્ધિ થઈ, પછી મનુષ્ય બુદ્ધિ થઈ. અને જ્યારે કૃષ્ણ પ્રગટ થયા ત્યારે આ બે પાછા આવ્યા શિશુપાળ અને દંતવક્રના રૂપમાં. અને ભગવાને દ્વાપરમાં જ્યારે એનો વધ કર્યો ત્યારે એની ભગવત બુદ્ધિ થઈ કે આ ભગવાન વિષ્ણુ છે, અને મુક્ત થયા. પછી એનો અવતાર ન થયો. વાત એ છે કે આ સંસારમાં જે લોકો ભક્તિ કરે, ભજન કરે, એને મુક્ત કરવા માટે કોઈ પણ અવતાર સામર્થ્યવાન છે. કોઈ પણ અવતાર એની મુક્તિ કરી શકે. પણ અસુરોની મુક્તિ જે છે એ કેવલ અને કેવલ ભગવાન કૃષ્ણથી જ થાય, અન્ય કોઈ અવતાર આ ન કરી શકે. એટલા માટે સુખદેવજી દશમ સ્કંદના પ્રારંભમાં જે લીલા પ્રારંભ કરે એના પૂર્વ પરીક્ષિત મહારાજ કહે છે કસ્માત મુકુંદો ભગવાન પિતુર ગેહાત વ્રજમ ગત. ત્યાં ભગવાનનું એક નામ આવ્યું છે મુકુંદ. મુકુંદ નો અર્થ છે મુક્તિ દદાતી ઇતિ મુકુંદ. જે મુક્તિ આપે એ મુકુંદ છે. પણ કોને? તો કે ભક્તોને તો બધા અવતાર મુક્ત કરે છે, પણ અસુરોને જે મુક્ત કરે એ કેવલ ભગવાન કૃષ્ણ છે. અને એનું કારણ શું છે? કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કારણ કે કૃષ્ણ જે છે ને એ મૂળ છે બધાનું. આ ભાગવત કહે છે. લઘુ ભાગવતામૃતમાં પણ આ વાત છે, આચાર્યોની ટીકાઓમાં પણ છે. બ્રહ્માજી, શિવજી બધા કૃષ્ણને પરમ તત્વના રૂપમાં સ્વીકાર કરે છે. બ્રહ્માજીને પૂછ્યું પરમ તત્વ કોણ છે? કહે છે ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદ સર્વ કારણ કારણ. આ સંસારના સમસ્ત કારણોનું કારણ જે છે એ ભગવાન કૃષ્ણ છે. અને એટલા માટે ઇતિહાસ ચેક કરો, તમે ગ્રંથો જોવો, શાસ્ત્ર જોવો કે જે અસુરો ઋષિઓથી શ્રાપ પ્રાપ્ત કર્યા છે
આ બધાની મુક્તિ ક્યારે થઈ છે? જ્યારે દ્વાપરમાં ભગવાન કૃષ્ણ આવે છે. અને આ એ ઋષિઓ જાણે છે. અને એટલા માટે લોમસ ઋષિએ ઉત્કચને શ્રાપ આપ્યો કે દ્વાપરમાં જ્યારે કૃષ્ણ આવશે ને ત્યારે તારી મુક્તિ થવાની છે, વચ્ચેના કોઈ અવતારમાં નહીં. તો આ રીતે શકટાસુરના રૂપમાં જ્યારે એ પ્રગટ થાય છે, એ સમયે ભગવાનના ચરણોનો સ્પર્શ થવાના કારણે ભગવાને એનો ઉદ્ધાર કરી દીધો. અને ત્યારબાદ પૂર્વવત સ્થાપિતમ ગોપેર, ગાડું જેમ હતું એમ કર્યું હરખું બધા ગોપોએ મળીને, અને બધા વાસણ જે નીચે પડ્યા હતા એ બધું ભેગું કર્યું, અંદર ભર્યું. અને પછી યશોદાજીએ કીધું કે હવે હવન કરો, કારણ કે એના મનમાં શાંતિ નથી. હવન કર્યો. પછી દહીં, અક્ષત, કુશ અને જળથી ભગવાનનું પૂજન કર્યું અને એ ગાડાનું પૂજન કર્યું. ઘણી વાર લોકો એમ કે આપણે મંદિરે નવી ગાડી લીધી હોય ને લઈને જાય તો ઘણા લોકોના મનમાં એવું છે ગાડીની પૂજા શું કામ કરાવે છે કે બધા ભાગવત પ્રમાણે છે. ગાડાની પૂજા યશોદાજીએ કરાવી, એ ગાડાનું પૂજન કર્યું. કેમ? યશોદાજીના મનમાં એમ થયો ગાડામાં કંઈક છે, આ જે ઉત્પાદ થયું એ ગાડામાં થયો છે, કોઈને ખબર નથી શકટાસુર હતો આમાં. તો એ ગાડાનું પૂજન કરાવ્યું. અને સુખદેવજી કહે છે કે જે કોઈનામાં ગુણદોષ કાઢતા નથી, જૂઠું બોલતા નથી, દંભ, ઈર્ષા અને હિંસા નથી કરતા, અભિમાનથી જે રહિત છે, આવા સત્યશીલ બ્રાહ્મણોના આશીર્વાદ કોઈ દી વિફળ જાતા નથી. શું કામ આ શ્લોક કહે છે કે યશોદાજીની ક્રિયાઓ જોઈને કોઈને એવું ન લાગે કે યશોદાજી તે અંધશ્રદ્ધામાં માનવા વાળા છે. અંધશ્રદ્ધા ફેલાવાની વાત નથી, આ વેદ વિધિ છે. બાળકની સુરક્ષા માટે સ્વસ્તિ વાચન, વેદ મંત્ર ઉચ્ચારણ, આ વૈદિક પરંપરા છે. અને જેનો પુત્ર સાક્ષાત બ્રહ્મ હોય અને ચિંતા કેમ ન હોય? સ્વયં ભગવાન જેના પુત્ર, આજે કોઈ નાનું બાળક જોઈ તો આપણને કેટલો પ્રેમ આવે એની પર. ભલે કોઈ સંબંધ ન હોય પણ કોઈ પણ નાના બાળકને જોઈ સ્વાભાવિક પ્રેમ આવે. તો વિચાર કરો, સ્વયં ભગવાન જેના બાળક બન્યા છે એ યશોદાને કેટલો પ્રેમ હશે એમાં. અને બ્રાહ્મણો પાસે વારંવાર સ્વસ્તિ વાચન શું કામ કરાવે છે? કારણ કે બ્રાહ્મણોનું વચન, કેવા બ્રાહ્મણ? જ્યાં ગુણ બતાવ્યા છે, બ્રાહ્મણનું વચન કોઈ દિવસ વિફળ જતું નથી, એનો આશીર્વાદ ક્યારેય વિફળ જતો નથી. અને આવું વિચારી નંદ મહારાજે લાલાને ખોળામાં ઉઠાવી લીધો. બ્રાહ્મણોએ સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદના મંત્ર દ્વારા સંસ્કૃત અને પવિત્ર ઔષધિથી યુક્ત જળનો અભિષેક કર્યો. પાંદડાથી જળ છાંટ્યું ભગવાન ઉપર. ચોખા પવિત્ર છે, ચોખાનો આપણે વધાવો જે કહો છો તમે, છંટકાવ કર્યો. અને ખૂબ એકાગ્રતાથી સ્વસ્તિ વાચન પાઠ વંચાવી, અગ્નિ હોમ કરી અને એ બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. ત્યાર પછી નંદ મહારાજે પોતાના પુત્રની ઉન્નતિ માટે, એની અભિવૃદ્ધિની કામનાથી બ્રાહ્મણોને ઘણી ગાયોનું દાન કર્યું. ફરીથી આ હાલ્યા જ કરે દેવાનું, કારણ કે જેટલું નંદ મહારાજ આપે ને એટલું વધે. નંદ મહારાજને ખબર નથી આ ધન આવે જ ક્યાંથી. કેમ? તો કે લક્ષ્મીના પતિ સાક્ષાત જ્યાં વિચરણ કરે છે. ભગવાનનો જન્મ થયો તો સુખદેવજી કહે છે રમા ક્રીડન અભૂત નૃપ. જ્યારથી ભગવાન બ્રજમાં આવ્યા ને ત્યારથી લક્ષ્મીજીનું ક્રીડા સ્થાન બની ગયું છે આ બ્રજ. તો વિચારો, સાક્ષાત લક્ષ્મી જ્યાં વિચરણ કરે ત્યાં કઈ વસ્તુની કમી છે? અને એટલે ગોપીઓએ કીધું જયતિ તે ધીકમ જન્મના વ્રજ. આ વ્રજનો યશ જે વધ્યો છે ને, જયતિ તે અધિકમ. કેમ? કારણ કે અહીંયા કૃષ્ણનો જન્મ થયો છે, કૃષ્ણ પ્રગટ થયો. બ્રજ એટલે અધિક જયતાને પ્રાપ્ત થયું છે. અને આ રીતે ગાયો આપી, કોરી નહીં, વસ્ત્રથી સજ્જ, પુષ્પના હાર પહેરાવ્યા, સોનાના હારથી શણગારેલી છે. આજ તો કોઈ કલ્પના ન કરી શકે. સોનાના હારથી શણગારેલી ગાય દેવી આપણે ઉઠી જઈએ, લાખ રૂપિયાના ભાવમાં પહોંચાઈ દેવી ન થાય. પણ નંદ મહારાજની સંપન્નતાનો કોઈ પાર નથી. લક્ષ્મીજીની અદ્ભુત કૃપા છે. બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા. અને ફરીથી સુખદેવજી વાત કરે છે કે જે વેદ વેદતા સદાચારી બ્રાહ્મણ હોય, આના તા નિષ્ફલા ભવિષ્યંતી ન કદાચિત અપી સ્ફુટમ.
આવા બ્રાહ્મણોના આશીર્વાદ કોઈ દી વિફળ જતા નથી. અને આ રીતે આ શકટ ભંજન લીલાને કહી